નમસ્તે. મારું નામ ચેતરિયાની હતી. મારું નામ પામહેત્વી. અમે પીએમશ્રી લાંબા કન્યા શાળામાં અભ્યાસ કરીએ છીએ. અમારો વિભાગ ત્રીજો છે. અમારા વિભાગનું નામ નેચરલ ફાર્મિંગ છે. અમારા પ્રોજેક્ટનું નામ સિટી ઇન્ડોર આઉટડોર ફાર્મિંગ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં દૂર દૂર સુધી જે મોટા સિટી છે ત્યાં દૂર દૂર સુધી ક્યાંય પણ શાકભાજી મળતા નથી, કારણ કે દૂર દૂર સુધી ક્યાંય જમીન દેખાતી નથી. માટે આપણે દૂરથી શાકભાજી આવે તે એકદમ વાસી થયેલા આવે છે. તે માટે અમે આ પ્રોજેક્ટ રજૂ કરેલો છે. વાસી અને કેમિકલવાળા શાકભાજી ખાવાથી આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે, જેથી અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આપણે દિલ્હી, મુંબઈ જેવા મોટા મોટા સિટીમાં આવી રીતે રૂમમાં આ પ્રોજેક્ટ દર્શાવીશું. રૂમમાં આવી રીતે 3 માળ કરી માટીની જગ્યાએ બફનો ઉપયોગ કરીશું અને તેને હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવામાં આવે છે. બફનો ઉપયોગ કરી તેમાં નાના નાના છિદ્રો કરી આપણે જે પાક વાવવો હોય તે પાકના સારી ઉણપવાળા બીજ આપણે વાવી દઈશું અને તે સરળતાથી ઉગી નીકળશે. અમુક સમય જો તેમાં પાણી ખૂટી જાય તો આપણે ટેન્ક દ્વારા તેમાં પાણી પાઈ શકીએ. 3 ખેતીમાં 3 પાઇપ આ રીતે ગોઠવી દઈશું અને ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ દ્વારા આપણે પાણી પાઈ શકીએ છીએ. અને આમાં સૂર્યપ્રકાશ, જમીન, જગ્યા, ભૂમિ, પાણી બધું મળી રહે, પણ સૂર્યપ્રકાશ નથી મળી રહેતો. તેના માટે અમે LED લાઇટ રાખેલ છે જે સૂર્યપ્રકાશનું કાર્ય કરે છે. અને આની બીજી રીત એ છે કે આપણે ચારેય બાજુ અરીસા લગાડી દઈએ તો સૂર્યની કિરણો અરીસા ઉપર ટકરાય અને આ અરીસા પર પડશે અને નીચે પાકને સારો ઉણપ ધરાવશે. હવે આપણે અગાસી ઉપર કેવી રીતે ખેતી કરી શકીએ? આ આપણે એક પેક રૂમમાં ખેતી કરી શકીએ. આવી રીતે આપણે ખુલ્લી અગાસી ઉપર ખેતી કરી શકીએ. અહીંયા મેં એક સાથે 2 પાક વાવેલા છે. આનાથી આપણે ઓછી જમીનમાં ડબલ નફો મેળવી શકીએ છીએ. આવું કરવાથી આપણે ફ્રેશ શાકભાજી અને ઓછી કિંમતમાં ઝાઝા શાકભાજી મળી રહે છે. અહીંયા મેં એક સાથે 2 શાકભાજી વાવેલા છે. આવું કરવાથી આપણે સારા શાકભાજી, ફ્રેશ શાકભાજી મળી રહે છે. પછી આપણે વાત આવે આને પાણી પાવાની, તો ચોમાસામાં તો વરસાદ દ્વારા આપણે આને પાણી પાઈ શકીએ છીએ, પણ પછી શિયાળામાં અને ઉનાળામાં કેવી રીતે? તો એ માટે પણ અમે અહીંયા એક નિવારણ કરેલું છે. ઝાકળના પાણીથી આપણે આમાં પાણી પાવાનું છે. ઝાકળનું પાણી આમાં આવશે અને તે ટીપા સ્વરૂપે નીચે પડશે. આ પાણીનો આપણે સંગ્રહ પણ કરી શકીએ. આને નીચેથી આવી રીતે પાઇપ લગાવી અને પછી તે પાણીને કોઈ ટાંકા સાથે જોડાણ. આવી રીતે આપણે પાણીનો સંગ્રહ પણ કરી શકીએ છીએ. ઉનાળામાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. આ ટેન્ક છે. આ ટેન્કની ફરતી સાઈડ મેં છિદ્રો કરેલા છે. તેનાથી આપણે સારી રીતે પાણી પાઈ શકીએ અને ઝાઝી જગ્યાએ ઓછા પાણી આપણે સારો પાક મેળવી શકીએ. આવું કરવાથી આપણે ડબલ નફો મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં લોકોએ 2 જ પાક લેતા, હવે આધુનિક સમયમાં 2 થી વધુ પાક લે છે. તો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ નફો મેળવી સસ્તા ભાવે વધુ ખેતી કરવાનો વિચાર કર્યો. આના નફા એ છે કે આપણી ભૂમિ પણ બચે છે, પાણી પણ ખૂબ ઓછું વપરાય છે અને એકસાથે 3 ખેતી અને નફો પણ મળી રહે છે.